Today is going to be the last practical session of our subject. I think you understand what is practical session. No doubt it is online session, but from the very beginning we have started learning the subject practically. Now you are in SY, એટલે તમને ખ્યાલ જ છે કે પેલું આખું વર્ષ પણ આપણે ડેમો લેક્ચર લીધા છે ક્લાસરૂમમાં. આ વખતે પણ એમ જ કરવાનું હતું, પણ અનફોર્ચ્યુનેટલી આપણે ઓનલાઈન સેશન તરફ વળવું પડ્યું. એટલે એમાં પણ મેં તમને બધા જ લેક્ચર પ્રેક્ટિકલી બધા જ કમાન્ડ્સ અપ્લાય કરી અને ભણાવ્યા છે. જેવી રીતે આપણે લોકો ક્લાસમાં ભણીએ છીએ એ સેમ સ્ટાઇલથી અહીંયા ઓનલાઈન સેશન્સમાં તમે લોકો ભણ્યા છો. આખો સિલેબસ સ્ટાર્ટિંગ ફ્રોમ ક્વેશ્ચન માર્ક કમાન્ડ, ક્લિયર કમાન્ડ ટુ ફંક્શન્સ, હમણાં છેલ્લા લેક્ચરમાં જે આપણે ફંક્શન્સ ભણ્યા એ બધું જ કન્ટિન્યુઅસ આખે આખું આપણે ફોક્સ પ્રો ખોલીને એમાં પ્રોગ્રામ ટાઈપ કરીને અથવા તો કમાન્ડ એક્ઝિક્યુટ કરીને ભણ્યા છીએ. એવી રીતે ભણવાનો આજે આ છેલ્લો લેક્ચર છે. એટલે આમ કહી શકાય કે સિલેબસ ઓલમોસ્ટ કમ્પ્લીટ, 90% કમ્પ્લીટ થાય છે આજે. હા, ભણાવવાનું મારા તરફથી નથી, પણ આપણે જે ક્લાસમાં થિયરી કરતા કાયમ બુક ખોલીને, અને અમુક વસ્તુ કદાચ આમ તો હજી સુધી એવું બન્યું નથી, પણ કાંઈ રહી ગયું હોય કદાચ કે થિયરીમાં કરવું પડે, પ્રેક્ટિકલી પોસિબલ ના હોય અમુક કમાન્ડ્સ, તો એ જે વસ્તુ છે એ આપણે ખાલી થિયરીના લેક્ચરમાં કરવાનું રહેશે. એના માટે તમારી પાસે બુક હોવી જોઈએ. અને એ લેક્ચર હું અપલોડ કરું એ પહેલાં તમને મેસેજ પણ કરીશ કે આ લેક્ચર બધા બુક બાજુમાં રાખી અને વ્યૂ કરજો, તો જ તમને ખ્યાલ આવશે. કારણ કે બુકમાં પેજ બાય પેજ આપણે ક્વેશ્ચન આન્સર જોતા જઈશું. ઓકે, નાઉ ટુડે the last topic is set commands. Set commands. Set commands are used to change the basic settings of FoxPro. બસ અમુક સેટિંગ્સ એવા હોય છે કે જે ઓલરેડી એમાં ઇનબિલ્ટ આવે જ છે, જેમાં આપણે ચેન્જ કરવું હોય તો આપણે કરી શકીએ. સે ફોર એક્ઝામ્પલ, હમણાં તમે જોશો એટલે ખબર પડશે. અને નહીંતરે એક સેટ કમાન્ડ તો હું કાયમ યુઝ કરતી જ હતી. આપણા લેક્ચરમાં તમે કદાચ જોયું હોય, દેટ વોઝ સેટ ડિફોલ્ટ ટુ. આ મેં કન્ટિન્યુઅસલી આખા સેમેસ્ટરમાં આ કમાન્ડ યુઝ કર્યો, સેટ ડિફોલ્ટ ટુ. દેટ મીન્સ કે ડિફોલ્ટ ફોલ્ડર ઓફ ફોક્સપ્રો ઇઝ ઓલરેડી સેટ કરેલું છે. કયું છે તો કે એનું ફોક્સપ્રોનું પોતાનું ફોલ્ડર સી ડ્રાઈવની અંદર છે. મારે એમાં મારા પ્રોગ્રામ સેવ કરવા નથી. I want to save my program in my own folder. Then first of all I have to create my folder, and then after opening FoxPro I should use this command, set default to. That means this command will change the default folder. It will set the default folder to your folder. Then તમને યાદ હોય તો હું લખું છું દરેક લેક્ચરમાં, my folder in which I have created folder for our programs. That means કે જેટલા પ્રોગ્રામ્સ આપણે કર્યા એ આપણને આપણા ફોલ્ડરમાં દેખાય છે. હા, અને પેલા લેક્ચરમાં મેં તમને દેખાડ્યા પણ હતા, પાછા બતાવું છું હમણાં. તો સેટ ડિફોલ્ટ ટુ કમાન્ડ ઇઝ વેરી યુઝફુલ કમાન્ડ વેન યુ ડુ યુર પ્રેક્ટિકલ. હા, જો મેં આ પ્રેક્ટિકલ કર્યું ને મારા ફોલ્ડરમાં સેવ કર્યા છે તો તમને મળી જાય કે મને પણ ક્યારે જોતા હોય ઇન ફ્યુચર તો આઈ કેન ઇઝીલી એક્સેસ ધ પ્રોગ્રામ્સ. બરાબર, એટલે હંમેશા આપણું જે કંઈ પણ કામ છે એ આપણા ફોલ્ડરમાં જ કરવાનું. એન્ટર. આનું કાંઈ આઉટપુટ ના આવે, પણ એ ફોલ્ડર સેટ થઈ ગયું. એટલે મેં જે કંઈ પણ કર્યું છે અત્યાર સુધી એ બધું ક્યાં છે? આ ફોલ્ડરમાં, ફોક્સ પ્રોગ્રામ્સ ફોલ્ડર.
લેટ અસ ઓપન માય કમ્પ્યુટર એન્ડ ઓપન દેટ ફોલ્ડર. તમને બતાવી દઉં. આમ તો બતાવ્યું હતું આની પહેલાં, એવું મને યાદ છે. એફ ડ્રાઈવ, બીના ફોલ્ડર, ફોક્સ પ્રોગ્રામ્સ ફોલ્ડર. લુક, these are the programs. PRG and BAK, two types of files are there. તમને વંચાતું હોય તો PRG is program file, જે આપણી છે. BAK file are backup files which are created by Foxpro itself, જે આપણે નથી બનાવી પણ they are automatically created. એટલે ક્યારેક એવું બને કે PRG ફાઇલ તમારી જે છે એ કરપ્ટ થઈ જાય, ઉડી જાય, કંઈ પણ ઇસ્યુ થાય, તો તમે એને પાછી જોતી હોય તો યુ કેન યુઝ બેકઅપ ફાઇલ્સ. એ ઓટોમેટિક બને છે. જેટલી પીઆરજી હશે ને એટલી બેકઅપ હશે તમારા ફોલ્ડરમાં. લુક છે, પણ ઘણી બધી છે. એટલે આપણે ક્લાસમાં ભણી એના કરતાં પણ ઓનલાઈન સેશન્સ છે એમાં ઘણા વધારે પ્રોગ્રામ કર્યા એવું મને લાગે છે. જો છે ને એક સેમેસ્ટરમાં. સો ધીઝ આર PRG files and backup files. They are stored in my folder. કેવી રીતે? હા, મારા ફોલ્ડરમાં કેવી રીતે સ્ટોર થઈ? બિકોઝ આઈ અપ્લાઇડ ધીસ કમાન્ડ એવરી ડે. તો જ થાય, નહીતર ન થાય. સો સેટ ડિફોલ્ટ ટુ. પછી ગર્લ્સ બીજો એક કમાન્ડ છે, સેટ સેન્ચુરી ઓન. સેન્ચુરી સમજો છો? સદી. ઇફ વી, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ડેટ પ્રિન્ટ કરીએ તો આવી રીતે દેખાય 10/20/20, બધાના બબે MMDDYY. Now if you wish કે યર શુડ બી ઇન 4 digits, જનરલી યર 4 ડિજિટમાં હોય, તો યુ કેન સે સેટ સેન્ચુરી ઓન એન્ડ પ્રિન્ટ ડેટ. લુક 10/20/2020. નાવ ઓનવર્ડ્સ તમે ગમે તે કરશો, એની ડેટ તમે તમારી જાતે ડેટ લખશો ને, ધેન ઓલ્સો ધ યર વિલ બી ઇન 4 digits. તમે આમ પણ કરી શકો છો, ડેટ પ્લસ 15. તો કે આજથી, આજે 20 તારીખ છે, આજથી 15 દિવસ પછી કયો વાર હશે, કે કઈ ડેટ હશે? તો 15 દિવસ પછી હશે 4/11/2020, 4th November 2020. છે. હવે ગમે ત્યારે તમે યુઝ કરશો તો 2020 જ આવશે. સેમ વે યુ કેન સે માઇનસ. માઇનસ આપણે વધારે ડેઝ કરીએ, 300 days. સપોઝ આઈ એમ ડિડક્ટિંગ 300 days ફ્રોમ ટુડેઝ ડેટ. 300 દિવસ હું વાત કરીશ એટલે આ કયું યર થઈ જશે? 2019. 25/12/2019. આજની જે છે ડેટ, એમાંથી હું 300 દિવસ બાદ કરું તો કયો ડે આવે? 20th December 2019. ઓકે. એવી રીતે મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે તમે ડેટની ફોર્મેટ ચેન્જ કરી શકો. બસ યુ કેન ચેન્જ ધ ફોર્મેટ ઓફ ડેટ. તો એના માટે સેટ ડેટ ટુ. હવે તમારી બુકમાં ઘણું બધું લિસ્ટ છે મોટું, અલગ અલગ કન્ટ્રી. હા, અલગ અલગ કન્ટ્રીની ડેટ ફોર્મેટ અલગ અલગ હોય. હા, જેવી રીતે આ જે છે યુએસએની, કારણ કે માઇક્રોસોફ્ટ પ્રોડક્ટ છે. માઇક્રોસોફ્ટ કોની પ્રોડક્ટ છે? યુએસએન. સો MMDDYY યુએસએની ફોર્મેટ છે. હા, યુ કેન ચેન્જ ધ ફોર્મેટ. આઈ વોન્ટ ટુ સેટ અવર ફોર્મેટ, આપણી ફોર્મેટ. ઇન્ડિયાની ફોર્મેટ કઈ છે? બ્રિટિશની. આપણે ઇન્ડિયાની કોઈ ફોર્મેટ જ નથી. આપણે લોકો તો ગુજરાતીમાં માનીએ, તિથિમાં. હા, આપણે શું કર્યું? કોની ફોર્મેટ લીધી છે? ઇંગ્લિશ લોકોની, બ્રિટિશ. બ્રિટિશની બ્રિટેન હશે. સેટ ડેટ ટુ બ્રિટેન. ખાલી શોર્ટ રાખો ને, બ્રિટેન. અને પ્રિન્ટ ટુ ડેઝ ડેટ તો 20/10/2020 આવ્યું. સેટ ડેટ ટુ બ્રિટેન. 20 is the day, 10th is the month and 2020 is the year. So 20th October. આપણી ફોર્મેટ આ છે. આવી ગઈ. સેમ વે યુ કેન ટ્રાય અધર કન્ટ્રીઝ ફોર્મેટ. સેટ ડેટ ટુ સપોઝ જર્મન. જર્મનની ફોર્મેટ છે. Same format, but instead of slash it has dot. 20.10.2020. So in this way you can use other formats. Set date to Japan. બુકમાં લિસ્ટ આપેલું છે, તમે જોઈ શકો છો. તો જાપાનની આવી છે યર, મંથ એન્ડ ડે. ઊંધું યર, મંથ, ડે. એટલે YYMMDD. This is the format of Japan.
જાપાન જાઓ તો ક્યારેક યાદ આવે તો આ ફોર્મેટ એપ્લાય કરજો. ઓકે, સો far we have used set default to, set century on and set date to commands. Next is set alternate command. Set alternate. What is the use of this command? Guys, sometimes you require that the output of my command should be saved in a file. આઉટપુટ સેવ કરવું છે. આપણે જનરલી કોડ સેવ કરીએ છીએ ને, તમારે આઉટપુટ જે આવે છે ને, અહીંયા ધારો કે આઉટપુટ આવ્યો, આ કંઈ પણ આઉટપુટ, હેલો કે વોટ એવર, પ્રિન્ટ હેલો, પ્રિન્ટ ગુડ મોર્નિંગ, યુ નો આને આઉટપુટ કહેવાય. હા, સેથી કરો કે ક્વેશ્ચન માર્કથી કરો, ધીસ ઇઝ આઉટપુટ. તો ઇફ યુ વિશ કે I want to store the output of my commands or my program to a file, કોઈ અલગ ફાઇલમાં સેવ કરવું છે તો ઇટ ઇઝ પોસિબલ. હા, આપણને સ્ક્રીન ઉપર તો દેખાશે જ, દેર ઇઝ નો ઇશ્યુ, સ્ક્રીન ઉપર તો દેખાવાનું જ છે, બટ પાછું એની સાથે સાથે કોઈ ફાઇલમાં પણ સેવ થાય, તો એના માટે છે સેટ અલ્ટરનેટ કમાન્ડ. સેટ અલ્ટરનેટ ટુ, યુ હેવ ટુ રાઇટ નેમ ઓફ અ ન્યૂ ફાઇલ. કોઈ પણ ફાઇલ નામ આપી દો, ટીએક્સટી ફાઇલ, નોટ પેડ ફાઇલ બને ને, set alternate to x.txt, set alternate on. આ બંને કમાન્ડ સાથે જ યુઝ થાય છે. અને હવે તમે ત્રણેય પાછું પ્રિન્ટ કરો, ડેટ, હેલો, ગુડ મોર્નિંગ. પાછું સેટ અલ્ટરનેટ ઓફ કરી દો. નાવ નોર્મલી આપણે જે આ ત્રણ કમાન્ડ્સ કર્યા એ એમ જ કર્યા છે, એમાં કંઈ ચેન્જ નથી. પણ એની પહેલાં શું કર્યું આપણે કે અલ્ટરનેટ સેટ કર્યું. શું કર્યું કે ટુ x.txt. તો ગર્લ્સ x.txt નામની નવી ફાઇલ બની ગઈ હશે અને એ ફાઇલમાં પણ આ આઉટપુટ ગયું હશે. હાઉ કેન વી સી? તો આપણે આપણું ફોલ્ડર છે જ, કમ્પ્યુટર ખોલો, ગો ટુ યોર ફોલ્ડર, બોક્સ પ્રોગ્રામ્સ, એમાં ટેક્સ્ટ ફાઇલ એક બનેલી હશે જે પહેલાં નહોતી. હા, પહેલાં નહોતી, એ હવે બની ગઈ હશે ટેક્સ્ટ ફાઇલ. લાસ્ટમાં છે, જો લાસ્ટ છેલ્લી ખોલો. અચ્છા, આપણે આને બંધ નથી કરી એટલે એ ના પાડે છે, નહીં ખોલે. પહેલાં આપણે આને બંધ કરી દઈએ. ક્લોઝ કરી દીધી ફાઇલને. હવે આપણે ખોલીએ આને. લુક છે, જે આઉટપુટ આપણા સ્ક્રીન ઉપર આવ્યું હતું સેમ આઉટપુટ જે છે એ ક્યાં સ્ટોર થઈ ગયું? હા, ફાઇલમાં. કઈ ફાઇલ છે? નોટપેડની ફાઇલ છે. નોટપેડની ફાઇલ છે જેમાં એ આઉટપુટ સેવ થઈ ગયું છે. ખ્યાલ આવ્યો? ક્લોઝ ધીસ ફાઇલ. પાછા તમે અહીંયા આવી જાઓ. અચ્છા, નોટપેડ નથી ખોલવું, ઓકે. માય કમ્પ્યુટર બી નથી ખોલવું, ફાઇન. અહીંથી ડાયરેક્ટ કરી શકો મોડીકોમ x.txt, x.txt, તો પણ દેખાશે. દેખાય છે? આ પોસિબલ છે. એટલે ધ આઉટપુટ વિચ ઇઝ ડિસ્પ્લેડ ઓન ધ સ્ક્રીન ઇઝ ગોઈંગ ટુ અ ફાઇલ એટ ધ સેમ ટાઈમ, પેરેલલી, સાયમલ્ટેનિયસલી સ્ક્રીન ઉપર પણ આવે છે અને ફાઇલમાં પણ જાય છે. એના માટે કયો કમાન્ડ યુઝ કરવાનો છે? આ સેટ અલ્ટરનેટ ટુ. હા, આ બધું તમારે લખવાનું થશે, તમે લખતા જાજો મારી સાથે. સેટ અલ્ટરનેટ ટુ, સેટ અલ્ટરનેટ ઓન, પછી જે કંઈ પણ પ્રિન્ટ કરવું છે એ પ્રિન્ટ કરો. સેટ અલ્ટરનેટ ઓફ, સેટ અલ્ટરનેટ ટુ, એન્ડ ધેન ઓપન દેટ ફાઇલ. આટલી પ્રોસેસ આવશે એક જ કમાન્ડમાં. બહુ ઇમ્પોર્ટન્ટ કમાન્ડ છે, લગભગ પૂછાશે જ થિયરી એક્ઝામમાં. હા, 2 કે 3 માર્કમાં આ કમાન્ડ જે છે સેટ કમાન્ડ્સ એ પૂછાય છે. ડિપેન્ડ્સ ઓન ધ એક્ઝામિનર. જેણે પેપર સેટ કર્યું છે એ ક્યારેક 2 માર્કમાં પૂછે, ક્યારેક 3 માર્કમાં પૂછે, પણ પૂછાશે. સેટ કમાન્ડ અને ફંક્શન બંને 12 માર્કમાં, કેટલા માર્ક્સમાં? 12 માર્ક્સમાં પૂછાશે. એટલે જનરલી તો 3 માર્ક કે 4 માર્ક્સ, આમ તો 2 નહીં, 3 કે 4. 3 માર્ક્સ હોય તો 4 કમાન્ડ લખવાના હોય અને 4 ફંક્શન લખવાના હોય. જનરલી એમ જ હોય છે. ઓકે, ઓપ્શન્સ મળશે બધામાં, ઓપ્શન્સ મળશે. આગળનું પણ લખવું હોય તો લખી લ્યો. આ સેટ ડિફોલ્ટ 2 છે એ લખવાનું છે. સેટ સેન્ચુરી ઓન,
સેટ ડેટ ટુ બ્રિટન, જર્મન, જાપાન, જે લખવું હોય. ડન. અને આવડું આ સેટ અલ્ટરનેટ ટુ આખું આટલું લખવાનું થશે સેટ કમાન્ડ્સમાં. હજી 2 સેટ કમાન્ડ્સ બાકી છે, કરાવું છું હમણાં જ. ઓકે. નેક્સ્ટ કમાન્ડ ઇઝ સેટ કન્ફર્મ એન્ડ સેટ ડિલિમિટર્સ. આ બંને કમાન્ડ ગેટ કમાન્ડ ઉપર યુઝ થાય છે. એટલે વી નીડ ટુ use get command. Suppose x is equal to 0 and then at 5,10 get x read. આવું આપણે કરતા હોય છે ને, આ તો ખ્યાલ જ છે ને, બરાબર. ચલો આને આપણે એક પ્રોગ્રામમાં મૂકી દઈએ, ટેમ્પરરી પ્રોગ્રામ. સેટ કમાન્ડ છે ને એટલે એસ. આપણે આ તો કરીએ જ છીએ, યુ નો ધીસ વેરી વેલ. માં કંઈ નવું નથી. હવે આપણે આને સ્પેસ લઈ લઈએ, સ્પેસ ઓફ 10, એટલે આપણને મજા આવે કેરેક્ટર એન્ટર કરવાની, બરાબર. નોર્મલ છે આ. નાઉ સેટ કન્ફર્મ ઓન. બાય ડિફોલ્ટ કન્ફર્મ ઇઝ ઓફ. એનો મિનિંગ શું થાય કે વેન આઈ એન્ટર ડેટા, હું તમારું કંઈક આમાં નાખું છું નામ કે કંઈ પણ, તો હું પૂરેપૂરા કેરેક્ટર્સ એન્ટર કરી લઉં ને એટલે ઓટોમેટિકલી કંટ્રોલ બહાર જતો રહે, મારે એન્ટર મારવાની જરૂર નથી. બાય ડિફોલ્ટ ફોક્સપ્રો ડઝ નોટ પોઝ ફોર ધ યુઝર ટુ પ્રેસ એન્ટર. તમારે રાહ જોવાની નથી. હા, ડાયરેક્ટ તમે એન્ટર કરી લો, કેરેક્ટર્સ પૂરા થઈ જાય એટલે બહાર નીકળી જાય. પણ ઇફ યુ વિશ કે યુઝર હેઝ ટુ પ્રેસ એન્ટર, તો અહીંયા કરો સેટ કન્ફર્મ. તો સમજો છો ને, કન્ફર્મ ઓન એટલે કે કન્ફર્મેશન આપશે પછી જ આગળ વધશે, ત્યાં સુધી ઊભું રહેશે. હા, આઈ એમ એન્ટરિંગ સમ ડેટા, જો નાખું છું, હા અહીંયા નાખે જ કરું છું, જ્યાં સુધી હું એન્ટર નહીં મારું ત્યાં સુધી એ પોઝ નહીં કરે. નાવ આઈ એમ પ્રેસિંગ એન્ટર, તો જ બહાર નીકળું છે. એટલે ગેટ કમાન્ડમાં તમે એન્ટર મારશો પછી જ નેક્સ્ટ ગેટ ઉપર જાય કે પ્રોગ્રામ પૂરો થાય, એના માટે છે કન્ફર્મ, બરાબર. બાય ડિફોલ્ટ કન્ફર્મેશનની જરૂર નથી, કન્ફર્મ ઓફ છે એટલે એન્ટર ન મારો તો ચાલે. પણ તમે કન્ફર્મ ઓન કરો તો તમારે એન્ટર પ્રેસ કરવું પડે. દેટ ઇઝ ધ યુઝ ઓફ કન્ફર્મ કમાન્ડ. આ લખી લ્યો, સેટ કન્ફર્મ ઓન. Then next command is delimiters. Delimiters આને કહેવાય. આપણે આવું લખીએ છીએ ને, આને delimiters કહેવાય. તમે આજુબાજુ કંઈક લખતા હો ને, ઇટ ઇઝ કોલ્ડ delimiters. આમ તો બાય ડિફોલ્ટ કાંઈ ડિલિમિટર્સ હોતું નથી ગેટ કમાન્ડમાં, પણ તમારે જોઈતું હોય તો તમે સેટ કરી શકો. સેટ ડિલિમિટર્સ ટુ સપોઝ લેસ ધેન ગ્રેટર ધેન સાઇન. પછી તમારે કરવું પડે સેટ ડિલિમિટર્સ ઓન. સેટ ડિલિમિટર્સ ટુ કરશો તો કાંઈ નહીં થાય, ટુ કરીને પછી ઓન કરવું પડશે કે મારી પાસે છે ડિલિમિટર્સ, મેં સેટ કરેલા છે અને મારે અત્યારે જોઈએ પણ છે, ઓન રાખવા છે. તો ખાલી આઉટપુટ માટે જ છે, બીજું કંઈ નથી છે. તો આવી રીતે આવશે, જસ્ટ ફોર આઉટપુટ, કે તમને ખ્યાલ આવે કે હું અહીંયાથી અહીંયા સુધી લખી શકું છું, આટલી જગ્યા મને મળે છે. જસ્ટ ફોર દેટ પર્પઝ, બીજું કાંઈનો પર્પઝ નથી. યુ કેન રાઇટ સેટ ડિલિમિટર ટુ સેટ ડિલિમિટર્સ ઓન. Okay guys, today we have covered some set commands like alternate, century, confirm, date, default, delimiters. There are some set commands which are left practically, જે તમને હું થિયરીમાં કરાવીશ, કારણ કે થિયરીમાં જ પૂછાવાના છે, પ્રેક્ટિકલ એક્ઝામમાં નથી પૂછાવાના. પણ એની અસર છે ને, એની જે ઇફેક્ટ છે ને, એ નેક્સ્ટ સેમમાં આવે. કારણ શું છે કે નેક્સ્ટ સેમમાં ડેટાબેઝ ભણવાનું છે, તો અમુક એવા છે કે જે નેક્સ્ટ સેમમાં યુઝ થશે, અને અમુક એવા છે કે એની ઇફેક્ટ ક્યારેક ફોક્સપ્રોમાં નથી થતી સેટ કમાન્ડ્સની.
નથી સપોર્ટ કરતું. એટલે એ બધા કમાન્ડ્સ હું તમને થિયરીનો જે સેશન હશે ત્યારે વ્યવસ્થિત બુકમાંથી કરાવી દઈશ. ઓકે, સો ટુડે વી આર કમ્પ્લીટિંગ અવર સિલેબસ પ્રેક્ટિકલી. થિયરીના સેશન્સ હવે આવશે. અત્યાર સુધી હવે જેને જે કંઈ પણ બાકી હોય બધા જૂના લેક્ચર્સ જોઈ એટલે કે વિડીયો જોઈ અને પૂરું કરી લેજો. એક્ઝામ દિવાળી પછી ગમે ત્યારે હશે, એટલે જરાય કેરલેસ રહેતા નહીં. બધા જ લેક્ચર એક પછી એક જોવા માંડજો. અને ગર્લ્સ, દરેક સબ્જેક્ટનું યુટ્યુબમાં પ્લે લિસ્ટ છે. તમે યુટ્યુબ ખોલશો ને એટલે એમાં આપણું જે કોલેજનો લોગો હોય ને એના ઉપર એન્ટર કરશો એટલે તમને પ્લે લિસ્ટ દેખાશે. MEM ઓનલાઈન ક્લાસીસનું જે છે પ્લે લિસ્ટ છે. પ્લે લિસ્ટમાં દરેક સબ્જેક્ટના વિડીયોઝ એમાં આપેલા છે. એટલે તમે જે ધારો કે કમ્પ્યુટર સાયન્સ 3નું જોઈએ છે તો યુ વિલ ગેટ ફ્રોમ વિડીયો 1 ટુ લાસ્ટ વિડીયો. હા, પહેલા વિડીયોથી આજના સુધીના બધા જ વિડીયો દેખાશે. અને જેણે નથી જોયા હજી ટાઈમ છે. ગર્લ્સ, આ વખતે આ બેનિફિશિયલ છે આ વસ્તુ કે તમારા લેક્ચર અમે ફરીથી ન લઈએ. તમે ન આવ્યા હો તો કોલેજે કે લેક્ચર બંક કર્યા હોય તો. આઈ નો કે ઓનલાઈનમાં એ મેજોરિટી બંક કરેલા જ છે. તો એ લોકો માટે હજી સ્કોપ છે કે તમે પહેલાં લેક્ચરથી માંડીને અત્યારે લાસ્ટ લેક્ચર સુધી બધા જ લેક્ચર રિફર કરી જાઓ, તો પણ તમને તકલીફ નહીં પડે. પણ જરાય ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં. ઓકે, બસ આજે આટલું જ છે, કારણ કે પ્રેક્ટિકલ આપણું પૂરું થાય છે. બરાબર, થિયરી માટે બીજા લેક્ચર્સ અપલોડ કરીશ ત્યારે તમારે બુક હોવી જોશે તમારી પાસે. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.